હેક ગાઈસ, સ્વાગત છે તમારું આપણા મિની બ્લોગની અંદર. અને હા, તમને ખબર ન હોય તો કહી દઉં કે આપણે છે ને આપણે જો વરસાદ ચાલુ હતો, કાલ વરસાદ પડ્યો છે, નદી આવી ગઈ હોય એવો ને વરસાદ હતો. એ છતાં પણ તમને એક વસ્તુ દેખાડું કે જે આપણે ખેડૂત ભાઈને ખબર જ હોય એને શું કહેવાતું હોય. આપણે જો અહીંયા પાછળ મોટર ચાલુ છે ને આ બાજુ જો પાણી હેલ્યું જાય છે. આપણે હેલી જાય છે, રીંગણીમાં આ પ્રકારનું પાણી હેલ્યું જાય છે. એટલે અહીંથી લઈને સામે સુધી જાય છે. આપણે એટલું પાણી આવી રહ્યું છે, જનરલ એક જ ડારનું પાણી એટલું છે. હા, તો તમને અને આવું શું કરવું પડે એ જરાક કિશન ભાઈને ખબર હોય અથવા તો કોઈ ખેતી ન કરતા હોય એને પણ ખબર હોય તો જરાક કોમેન્ટ કરી દો મારા યાર. અને આવીને આવી તો આપણી વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને પાછળ કાંક વરસાદી માહોલ છે અને બધું વરસાદની માહોલમાં પણ આપણે આવું બધું કરવું પડે. જોકે આ બધું થોડું થોડું પાણી આવી રહ્યું છે. હા, ધોરિયા માયલું જાય છે એટલે અહીંયાથી આપણે જે છે તે આ શેરમાં વયું ગયું છે ને આપણે વધુ પાણી આવતું હતું ત્યાં અહીંયા ઘણા ફૂટી ગયું છે. એટલે બધું અમે અહીંયા આ બાજુ એવું છે અહીંથી ને આપણે કપામાં જાય છે. તો આપણે કપામાંથી બેન કરીને રીંગણીમાં જવા દઈશું. અને તમને ખબર ન હોય તો કહી દઉં મેં જો ઝાયરનો કેરો રહ્યો ને ત્યાં સુધી તો આપણે જે તે છે તે આપણે રીંગણીને પાઈ દીધેલી છે. અને કિશનભાઈને ખબર હોય કે આ આપણે શું લેવા કરવું પડે અને આનું કારણ શું છે એ બધું આપણે જાણવા માટે આપણા વિડીયોમાં આગળ બન્યા રહો. તો આવીશ કક્ષ આપણી આગળ વધવાનું ટ્રીક. તો આ જે આપણે રીંગણી દેખાય છે આમાં આપણે તે જે તે છે આપણે વરસાદ આમ માનવી એટલે એક અઠવાડિયાથી વરસાદ ચાલુ છે અને આ વરસાદ એક અઠવાડિયાથી જરફરાટમાં આપણે જો ખડ જામી ગયું છે કાંઈ રીંગણીમાં અને કપામાં થોડાક વારમાં છે રીંગણીમાં તો એટલામાં અહીંથી 10-15 કેરામાં અને થોડુંક કપામાં છે ધરો એટલે આવું બધું એ છે. ને કાંક તો આ આપણે મેન રીઝન છે. અને તમને ખબર હોય તો કિશનભાઈ કે જે કે આપણે પાણી પાવાનું મેન કારણ શું છે કે વરસાદ આવતા ઈ છતાં પણ આપણે પાણી પાવું પડે એટલે અમુકને વિચાર આવે આવા વિચાર કરવા વાળાને છે ને ખબર ન પડતી હોય ને એને ખબર પડતી હોય એ પાછા વિરોધ ન કરતા. એમ રહ્યા ભાઈ આવા પાછા ખેડૂત માણા અમે વિરોધમાં પડે જાઉં ને પાછી ખેંચીને અમારે ભેળા જાય. એક તો ભેળાઈ ગયેલું હોય એમાં વધારે ભેળા જશે એટલે એવું કંઈ કરતા નહીં. ખબર પડતી હોય જરાક આપણને કોમેન્ટ કરી દેજો ને. અને હા, તમને આજે ડોકા મવડી હોય ને ડોકા મવડી ઉભા રહો તમને અહીં કરતો છોડું આપણે એ હું તમને બતાવી દઉં એટલે તમને ખબર પડે કે જેને ડોકા મવડી કહેવાય. અને હા, તમે એમાં કઈ દવા છાંટો છો કે જેથી આપણે જે છે તે તમે દવા છાંટો છો ને વહી જાય છે. જો તમને ખબર હોય તો કહી દો બાકી મને તો ખબર છે કે એ દવાથી આપણે 2 દિવસમાં રિઝલ્ટ આવી જાય. ગમે એવી ઈયળ અંદર પણ ગળી ગઈ હોય રીંગણાની અંદર હોય ગમે એ રીંગણી હોય કે પછી ઈયળ ગમે એટલી અંદર રીંગણામાં ઉતરી ગઈ હોય ને તોય આપણે મારવાની શક્યતા રાખી શકીએ છીએ. એટલી તો આપણે એ પાવરફુલ દવા આવે છે અને તો એ આપણે દવા છાંટતી વખતે આમ ફુવારો કરીએ જતા હોય ને આપણે આમનો પવન હોય એટલે જે તે આપણે મોઢા ઉપર આવે છે. અને એ આપણે મોઢા ઉપર આવતા જ ને આપણને મોઢું પણ બળવા મળે છે. આપણી પાસે એ દવાઓ પડ્યું છે ભારે એટલે નહીં આ રીંગણામાં કાંઈ અસર કરતી નથી. આપણે ખાલી જે તે છે એટલી બધી ભારે પણ દવા છાંટી ન શકાય કેમ કે એ નુકસાન કરે છે માણસને. એટલે એવી દવાઓ પણ આપણે છાંટતા નથી. એટલે આપણે જે છે તે સિમ્પલ છે અને રીંગણાને કોઈ જાતની અસર ન કરે એવી દવાઓ છે. તો આપણે એ દવા જાણવા માટે આપણી આ વિડીયોમાં છે ને એટલી કોમેન્ટ કરો ને એટલી આપણે અંદાજે સબસ્ક્રાઈબર પ્રમાણે પસા કમેન્ટ કરાવી દો હાલો એટલે હમણાં હું તમને એ દવાનો વિડીયો બધો દવાનો આપણે જે રીંગણીમાં મેં જે રીંગણું બનાવવાની રીંગણાને ફાલ આણવાની ને રીંગણામાં ડોકા મવડી કાઢવાની બધી દવાની આપણે ડિટેલ તમને બતાવી દઈશું. અને આવો કાંક વરસાદ છડેલો છે તોય આપણે તો હજી પાણી તો આપણે બંધ કરવાનું થતું જ નથી. કેમ કે આ જે તે છે તે આપણે બધું ને તમને હું બતાવી દઉં ક્યાં ગયો ડોકા મવડીનો છોડવો તમને મેં દેખાડવાનું કીધું હતું. એ બધું હું ભૂલી ગયો. આમાં અટાણે તો આપણે બહુ કાંઈ છે નહીં એટલી બધી રીંગણી છે 2-3 વીઘાની. અહીંયા આપણે કાકાને એને છે આ બાજુ છે આવડા ભાઈને પાછળ ઝાડ દેખાય ત્યાં કોઈને અટાણે કાંઈ છે નહીં. અટાણે અમારે તો જો કે કાંઈ છે નહીં ઈવડ્યા એ બધાને હું જોવા નથી ગયો.
એટલે કાંઈ બહુ કાંઈ એવું કંઈ ખબર હોય નહીં, બરાબર છે. તો અહીં કંઈક ડોકું હુકાઈ ગયેલું હતું, અને જો આ છે આપણે પાયા અહીંથી પાવાની બાકી છે રીંગણી. તો આને ડોકામાં આવડી વાળો છોડવો નથી મળતો, બહુ વરસાદ આવવાના કારણે તો આવા છોડવો પણ થઈ શકે છે. વરસાદ બાકી કાંક આમ જોરદાર ચડી રહ્યો છે ને આ છે પવન શકો જો સાટા પડે છે મિત્રો, એટલે થોડુંક આમ થાય વાંધો નહીં, વરસાદ આવી જાય નહીં પાવા દે. હા, અને જો ડોકા મવડી આપણે જે માખો છે તે જો આ માખો રહ્યો ને, આવા માખા હોય એ માખા, અને અહીંયા ગણચી ઓલું કરેલું છે, જો અહીંયા છે ને ઓલું કર્યું છે, ત્યાં ગયું આપણું નખ. જો આ તમને દેખાય છે, આ કાળો ડાઘ દેખાય ને મિત્રો, આ ડાઘમાંથી ને અહીંથી ને એવું આમ પાછલું ઠાઠું મારે ને કે તમારે રીંગણીને ગમે એવી હોય સીધી જ દિવેલ નાખી દે. આ સાહમાં આપણે જો દેખાય છે અહીંયા કણે ડોકું, આ ડોકું થયું ને આ હાવ ઓલું થઈ ગયું છે, તમને વિડીયોમાં સારું દેખાતું છે પણ નહીં થઈ ગયું છે એવું. તો આપણે કેમ છું લાઇટ વહી ગયા છે નાના, તો આવું છે કાંઈક આપણે આવું બધું થતું હોય એટલે કિશનભાઈને આ એક ધ્યાન રાખવું પડે કે 2 થી 3 દિવસ વરસાદ ચાલુ રહે ને અખંડ, એટલે આપણે જે બકાલું જે તે હોય ટોટલી જનરલ માંડવી હોય ને માંડવીમાં પણ આ કરવું પડે પાણીનું. તો એમને બધાને એમ થતું હોય કે ના ના આમાં જ કરવું પડે, તો નહીં આ ખેતી હા જલ્દી નથી. અને જો કે આપણે કપાસમાં પણ ફાલ આવી ગયેલો હોય ને ત્યારે આ નોરતામાં બધું આ બધું કરવું પડે, નોરતામાં કપામાં હોતક કરવું પડે, કેમ કે નકર ન કરવી તો કપા બધો એમ કાંઈ ન વળે, બધું પિયારણનાય ન થાય, ફાલ જો કે બધો ખરી જાય. અને વરસાદ પણ આવી રહ્યો છે ઢોકળો, એટલે આપણે પાણી પાયેલું છે, તો વરસાદ આવે ત્યાં સુધી મોટરને તો ચાલુ જ રાખવાની.